તો વાત કરીએ વડોદરાની તો વડોદરા બેઠક પર મતગણતરી માટેની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે। ત્યારે પોલિટેકનિક કોલેજ ખાતે જે મતગણતરી હાથ ધરવામાં આવશે કે જ્યાં 98 ટેબલ ઉપર 19 રાઉન્ડમાં મતગણતરી યોજાશે। ત્યારે પોસ્ટલ બેલેટની ગણતરી માટે અલગ હોલ રખાયો છે કે જ્યાં ગણતરીની કામગીરીમાં 620 કર્મચારીઓ જોડાશે। ત્યારે 750 સુરક્ષા જવાનો ત્રિસ્તરીય સુરક્ષા પણ પૂરી પાડશે। આવતીકાલે પોલિટેકનિક ખાતે વિધાનસભા 20 વડોદરા વિધાનસભા લોકસભા અને વાઘોડિયા વિધાનસભાની પેટા ચૂંટણી એ બંનેની મતગણતરી રાખવામાં આવેલી છે અને એના અનુસંધાને જે ચૂંટણી પંચની ગાઈડલાઈન છે એ પ્રમાણે જે પણ પ્રિમાઇસીસ અને કેમ્પસ હોય કેમ્પસથી 100 મીટર રસ્તાની બંને બાજુ જાહેર જનતાની અવર જવરને નિયંત્રિત કરવાની થાય છે। એટલે વહેલી સવારથી જ એ કોર્ડન કરી અને બંને બાજુ રોડની બંને બાજુ 100 મીટરના અંતરે કોર્ડન કરી દેવામાં આવશે અને જેને પોલિટેકનિકમાં ચૂંટણી માટે ઇલેક્શન એજન્ટ, કાઉન્ટિંગ એજન્ટ અને ઉમેદવાર અને જે ચૂંટણીની કામ ફરજમાં જે હશે એ લોકોને ત્યાં અંદર આવવા જવા દેવામાં આવશે। બીજું 3 લેયર સિક્યુરિટી એટલે પહેલું લેયર કેમ્પસથી 100 મીટર બંને બાજુ, બીજું કેમ્પસ ઉપર પણ પોલીસ તૈનાત કરવામાં આવશે એના ગેટ ઉપર। એ સિવાય જે બિલ્ડિંગનો જે ગેટ છે ત્યાં પણ સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ જે છે અને સ્ટેટ આર્મ પોલીસ ફોર્સ છે એની સિક્યુરિટી રાખવામાં આવશે। એ ઉપરાંત બિલ્ડિંગની અંદર સ્ટ્રોંગ રૂમ અને કાઉન્ટિંગ હોલ જે છે ત્યાં CAPFના જવાનો તૈનાત કરવામાં આવશે।